પ્રશ્ન કેમ છો બધા? તો અત્યારે આપણે આજ માંડવીમાં ફુવારા ચાલુ કરવાના છે અને આ મોટર આપણે અત્યારે કુંડીમાં ઉતારવાની છે. આપણે ડ્રીપ ઇરિગેશન ટપક સિંચાઈ પદ્ધતિ અને આપણે આ કુંડીમાં મોટર ઉતારવાની છે. અત્યારે પ્રતિકભાઈ સાફ કરે છે, કારણ કે આંબાનો કચરો નામાં પડ્યો હોય ને પાંદડા તો સાફ કરીને ઉતારી. आवा दे धीरे धीरे आवा दे। मोटर उतरी गई है અને હવે પાર્ક ફિલ્ટરમાં કનેક્શન મારે છે. હવે ફુવારામ કરી ચાલુ. નાટી વાગી ગયા છે અને હું પ્રતિકભાઈ જઈએ છીએ વાડીએ. પ્રતિકભાઈ આખશે ટ્રેક્ટર ને મારે જવાનું છે 39 નંબરમાં આટો મારવા. માંડવીમાં આપણે સવારના ફુવારા ચાલુ હતા તો પ્રતિકભાઈને એટલું સાથી આપવાનું બાકી છે એટલે આપણે બંધ થઈ રહ્યા અત્યારે. અહીંયા સવારમાં મોટર નાખીને કુંડીમાં, એ કુંડીથી અહીંયા પાણી આવે, અહીંયાથી આપણે આમ ફુવારા ગોઠવી દઈએ. ઓલી બાજુ માણસો પાત્ર કાઢવાનું કામ કરે છે. ગળકું થઈ ગયું અને મારે જવું છે 39 નંબરમાં આટો મારવા. તાર ભાઈ સાથે તૂટી નથી ગયા, ચેક કરતો આવું અને મળ્યા જઈ આવી ગયા છીએ 39 નંબર માંડવીમાં. તારને બધું બરાબર જ છે, કુંડળા હજુ સુધી આવ્યા નથી અને માંડવીમાં પણ નરવાઈ સારી છે. આપણે એક હાર મૂકીને એક હારમાં તુવેર વાવી હતી પણ મોટી મોટી થઈ ગઈ. આપણે માંડવી તારી આપણે 39 નંબરમાં એક હાર મૂકીને એક હારમાં તુવેર વાવેલી હતી. તુવેર પણ સારી છે, કારણ કે 39 નંબર હમણાં પાકી જશે અને શિયાળામાં કંઈ વાવવું નહીં એમ, એટલા માટે આપણે તુવેર વાવી હતી. આ પડામાં એક બોર છે પણ એટલું બધું પાણી હાલશે નહીં એમાં, એટલા માટે પાણીની અછત ન થાય. તુવેર તો 4-5 મહિનામાં પાકી જશે. ઓગણચાલીસ નંબરના આવા કંઈક ડેડવા થઈ ગયા એટલે હમણાં હવે ખાવા જેવી થઈ જશે. તાર કમ્પ્લીટ બાંધેલું છે અને ભૂંડળા પણ આવ્યા નથી, એટલા માટે આપણે 1-2 દીએ રાઉન્ડ મારી તો ચાલે. હજી વિલાતી નથી એવી બધી, હજી વરસાદ ન આવ્યો ને તોય 5-10 દી સુધી વાંધો નહીં આવે. અત્યારે આ ઓઈલમાં આપણે દાંત ફિટ કરવાના છે. આ ઓઈણીનું ફિટિંગ કામ ચાલુ છે. આપણે માંડવી વાવી ત્યારે આને નોખી કરી નાખી હતી, પછી શિયાળું ઓઈડી આપણે આમાં રેમાની ફિટ કરવાનું છે અને આ દાંતા ફિટ કરવાના છે. બધા ટોટલ 17 દાંતા આવે તો કરી નાખી ફિટ. 30 નંબરમાં પ્રતિકભાઈએ હાથી આપી નાખ્યું કમ્પ્લીટ થઈ આપવાનું છે. 128માં હાંકવાનું છે હાથી અને આગળ ખાતર નાખતું જવું છે. આપણે હાથી આયકા મોર આગળ ખાતર નાખતું જવાનું છે અને ખાતર છે 20-20-0 અને માઇક્રોન્યુટન છે. માઇક્રોન્યુટનમાં આપણે ઝીંક ને સલ્ફર બે મિક્સમાં છે. હું આવ્યું તો પ્રતિકભાઈને ખાતર દેવા ગાડી લઈ અને માણસો આગળ નહીં દે છે. વાગી ગયા છે 7:30 અને વરસાદ ચાલુ થયો છે ધીમે ધીમે. પાછળ તમે જોઈ શકો કેવો આદર છે. હજી ધીમું ચાલુ થયો અને પ્રતિકભાઈ થોડુંક ટ્રેક્ટર હાંક્યું તો આવી ગયો વરસાદ. અંધારું થઈ ગયું છે.
અને એટલું હાઈકું પ્રતિકભાઈ તો વરસાદ આવી ગયો. હજી આવે જ છે. આ માદર ફૂલ થયો, લગભગ સાંજે આવે તો આવે. તો આજ માટે એટલું જ. હવે મળી કાલના વ્લોગમાં. વ્લોગ કેવો લાગ્યો એ કમેન્ટ કરી નાખજો. અને જો ગમ્યું હોય તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય શ્રી કૃષ્ણ.